શહેરથી થોડે દૂર એક રેલવે સ્ટેશન હતું જ્યાં રાતે ટ્રેન રોકાતી નહીં. ત્યાંની પ્રચલિત કથા હતી કે એક સ્ત્રી વર્ષો પહેલા તે સ્ટેશન પર પોતાની ટ્રેન પકડવા આવી હતી, પણ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી એની આત્મા ત્યાં જ અટવાઈ ગઈ. એક રાતે અજય નામનો મુસાફર એકલતો એ સ્ટેશન પર ઉતર્યો. એને કોઈ દેખાતું ન હતું. એક પળે પાટા પર કોઈ ચાલી રહ્યું હોય એમ અવાજ આવ્યો. અજય જોયું, સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી ટ્રેક પર ઊભી હતી. મારી ટ્રેન ક્યાં છે? એ સ્ત્રી ભયાનક અવાજે પૂછવા લાગી. અજયને એના ચહેરા પર એક પણ આકાર દેખાતો નહોતો, ફક્ત કાળા ખાડા જેવો શૂન્ય ચહેરો. એ ધ્રુજી ગયો અને તરત જ સ્ટેશન છોડીને ભાગી ગયો. આજે પણ રાત્રે 12 વાગે એ સ્ટેશન પર કોઈ ઊભું રહે તો એ સ્ત્રી પૂછે છે, મારી ટ્રેન ક્યાં છે?